ગરમીનો દિવસ હતો. મુંબઈના બજાર વિસ્તારમાં તડકો એવો ચમકતો હતો કે પથ્થર પણ પીગળી જાય એવું લાગતું હતું. બપોરનો સમય લોકોનું આવું જવું ઓછું હતું, પરંતુ રસ્તાની બાજુએ બેસેલા નાના નાના વેપારીઓનું જીવન તો એવી જ ગરમીમાં પણ ચાલતું હતું. કેટલાક ચણા દાળ વેચતા હતા, કેટલાક ફળ, તો કેટલાક ભાજીની ટોપલી લઈને બેઠા હતા. બજારની એ જ ગલીમાં ધીમે ધીમે ચાલીને જઈ રહ્યા હતા એક વૃદ્ધ, સાદા પણ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા માણસ, રતન ટાટા. તેઓ સામાન્ય કપડામાં હતા. આસપાસના કોઈને ખબર પણ નહોતી કે આ સાદા કપડામાં જઈ રહેલા વ્યક્તિ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ છે. રતન ટાટાને સામાન્ય લોકોના જીવન વિશે જાણવા હંમેશા રસ રહેતો. તે દિવસે પણ તેઓ પોતાની કાર થોડી દૂર રાખીને ચાલતા બજાર નિહાળતા હતા. અચાનક તેમનું ધ્યાન રસ્તાની બાજુ એક નાના છોકરા તરફ ગયું. તેની ઉંમર અંદાજે 16-17 વર્ષની હશે. શ્યામ રંગ, ગરમીમાં પસીનાથી ભીનું કપાળ, આંખોમાં થોડોક થાક અને થોડી ચિંતા. તે છોકરો પોતાની આગળ નાની ટોપલીમાં ભાજીપાલો ગોઠવી બેઠો હતો. ટામેટા, મરચાં, કાકડી, લીમડા જેવી સસ્તી પણ જરૂરી વસ્તુઓ. ગરમી છતાં તે ધીમે ધીમે આવનાર દરેક ગ્રાહકને નમ્રતાથી બોલાવતો. બહેન, ટામેટા લઈ જાઓ, મરચાં તાજા છે. રતન ટાટાએ થોડી ક્ષણો તેને નિહાળ્યો. કંઈ ખાસ લાગ્યું. તેઓ તેની પાસે ગયા અને સ્મિત સાથે પૂછ્યું, બેટા, આ ટામેટા કેટલાના? છોકરાએ ઉપર જોયું. સામે એક સાદા માણસ હતા, પણ અવાજ એટલો દયાળુ કે તે નિઃશંક થઈને બોલ્યો, સાહેબ, તમે જે આપો તે લઈ લઈશ. બસ થોડું ખરીદી લો ને. આજે વેચાણ ઓછું થયું છે, પૈસાની જરૂર છે. આ શબ્દો સાંભળીને રતન ટાટા તો દંગ રહી ગયા. સામાન્ય રીતે બજારમાં કોઈ પણ વેપારી પોતાની કિંમત બોલે, વાટાઘાટ કરે, પણ આ છોકરો એટલો સરળ, એટલો વિનમ્ર. રતન ટાટાએ વિચાર્યું, આ બાળકમાં કંઈક છે. બેટા, તારું નામ શું છે? મારું નામ ઇમરાન છે, સાહેબ. છોકરો ધીમેથી બોલ્યો. તું ભણે છે? છોકરાએ આંખો નીચે કરી દીધી. ના સાહેબ, મારા પપ્પા નથી, મમ્મી બીમાર છે. ઘરની જવાબદારી મારી પર છે. શાકભાજી લઈ આવું છું, વેચું છું અને એનાથી ખાવાનું પૂરું પડે છે. આ સાંભળીને રતન ટાટાના હૃદયમાં કંઈક ટકોરા પડ્યા. આટલી નાની ઉંમરે ઘરની જવાબદારી? તેઓએ થોડું શાકભાજી લીધું. કિંમત પૂછતા છોકરાએ ફરી એ જ જવાબ આપ્યો, સાહેબ, તમે જે આપો તે લઈ લઈશ. રતન ટાટાએ થોડા વધારે રૂપિયા આપ્યા. છોકરાએ આશ્ચર્યથી જોયું, સાહેબ, આટલા બધા પૈસા? હા બેટા, તું સાચું બોલ્યો, સાચું કામ કરે છે. ભગવાન તને આશીર્વાદ આપશે. એટલું કહીને રતન ટાટા ધીમે ધીમે ચાલતા ત્યાંથી નીકળી ગયા. પણ તેમનું મન ત્યાં જ અટકી ગયું. આખો દિવસ તેમને એ છોકરાની આંખો યાદ આવતી રહી. તે રાત્રે રતન ટાટાએ પોતાના ઘરમાં શાંતિથી ભોજન લીધું, પરંતુ મનમાં એક જ વિચાર, આટલી નાની ઉંમરે આટલો બધો સંઘર્ષ. જો આ બાળકને તક મળે ને તો એ ક્યાં સુધી પહોંચી જાય. બીજા દિવસે સવાર થતાં જ તેઓ ફરી એ જ બજારમાં ગયા. છોકરો ત્યાં જ બેઠો હતો, પણ આજે તેની ટોપલીમાં ઓછું શાકભાજી હતું. રતન ટાટા તેની સામે ઊભા રહીને બોલ્યા, ઇમરાન, આજે તારા ઘરે ચાલીએ. મને તારી મમ્મીને મળવું છે. છોકરાએ આશ્ચર્યથી જોયું, સાહેબ, મારા ઘરે? પણ કેમ? મારે તને મદદ કરવી છે. બેટા, ભણવું હોય તો ભણાવું, હું મદદ કરીશ. છોકરો થોડી ક્ષણ માટે ચૂપ રહ્યો. પછી આંખોમાં પાણી આવી ગયા. સાહેબ, સાચું કહો છો? હા બેટા, ચાલ, મને તારી મમ્મીને મળાવી દે. તે દિવસથી ઇમરાનનું જીવન બદલાઈ જવાનું હતું. રતન ટાટાએ એ દિવસે શાકભાજી લઈને આવ્યા પછી આખી રાત ઊંઘી શક્યા નહોતા. એ છોકરાનો ચહેરો તેમને વારંવાર યાદ આવતો હતો. ગરમીમાં ભીંજાયેલું કપાળ, થાકેલી આંખો, છતાં ચહેરા પરની ઈમાનદારી. એ દ્રશ્ય તેમના હૃદયને સ્પર્શી ગયું હતું. તેમણે નક્કી કરી લીધું, કાલે હું આ બાળકને મળીને તેની પરિસ્થિતિ સમજીશ. સવારે વહેલા તેઓ ફરી એ જ બજારમાં પહોંચ્યા. ઇમરાન હજી પોતાની ટોપલી ગોઠવી રહ્યો હતો. રતન ટાટા ધીમે તેની પાસે ગયા. ઇમરાન, તેમણે નરમ અવાજમાં કહ્યું, આજે તારા પરિવારને મળવું છે. એ વાત સાંભળીને ઇમરાનની આંખોમાં પાણી આવી ગયા. સાહેબ, તમે સાચું કહો છો. કોઈ મને ભણાવવા માંગે છે. હું તો અનાથ જેવી જિંદગી જીવી રહ્યો છું.
રતન ટાટાએ તેના ખભા પર હાથ મૂક્યો. હા બેટા, હું તારી સાથે છું. તું મને તારી મમ્મીને મળાવી દે. ઇમરાન ધીમેથી બોલ્યો. ચાલો સાહેબ. તે પોતાના હાથમાં રહેલા થેલા ઉઠાવી ટોપલી એક ઓળખીતાને સોંપીને રતન ટાટાને લઈ ઘર તરફ ચાલ્યો. ઘર એટલે શું? શહેરની ઝૂંપડપટ્ટીમાં નાનું મકાન, અડધું કાટમાળ, અડધી છત, ઘરની અંદર ગરમી અને ધૂળનો માહોલ. દિવાલ પર એક જૂનું કેલેન્ડર લટકતું હતું. ખૂણે એક સ્ટવ અને 2 વાસણો. ખાટલા પર એક સ્ત્રી સૂઈ રહી હતી. ઇમરાન ધીમેથી બોલ્યો. મમ્મી, ઉઠો, સાહેબ આવ્યા છે. એની મમ્મીએ આંખો ખોલી. નબળી, બીમાર, પણ ચહેરા પર માતૃત્વની ઝાંખી. સાહેબ, તે હચમચી ગઈ. રતન ટાટા ધીમેથી આગળ વધ્યા અને નમ્રતાથી બોલ્યા. બેન, હું રતન ટાટા. ગઈકાલે બજારમાં તમારા દીકરાને મળ્યો. એ ભાજી વેચતો હતો. એની પરિસ્થિતિ જોઈને હું દુઃખી થયો. હું એને ભણાવવા માંગુ છું. જો તમે મંજૂરી આપો તો હું એના અભ્યાસ અને જરૂરિયાતોના તમામ ખર્ચ ઉઠાવીશ. પેલી સ્ત્રીની આંખોમાં તો આંસુ આવી ગયા. સાહેબ, તમે તો સાક્ષાત દેવતા છો. હું તો દિવસ રાત પ્રાર્થના કરતી હતી કે મારો દીકરો ભણી ગણીને આગળ વધે. પણ પૈસા ક્યાંથી લાવું? એની સ્કૂલની ફીસ પણ ચૂકવી શકું એમ નથી. રતન ટાટાએ ધીમેથી કહ્યું. બેન, તમારો દીકરો બુદ્ધિશાળી છે. એને માત્ર તકની જરૂર છે. તમે ચિંતા ન કરો. ઇમરાનની મમ્મીએ હાથ જોડ્યા. સાહેબ, મારી પાસે તમને આપવાનું કશું નથી, માત્ર આશીર્વાદ છે. રતન ટાટાએ હસતા ચહેરે કહ્યું. મને તમારા આશીર્વાદથી વધારે કંઈ જોઈતું નથી. તે દિવસથી ઇમરાનનું જીવન બદલાઈ ગયું. રતન ટાટાએ તેની માટે એક સારી શાળામાં પ્રવેશની વ્યવસ્થા કરી. પુસ્તકો, ડ્રેસ, ફીસ બધું ચૂકવી દીધું. સવારે તે શાળાએ જતો અને સાંજે થોડું કામ કરતો. સમયાંતરે રતન ટાટા તેને મળતા અને પ્રોત્સાહન આપતા. થોડા મહિના ઇમરાન માટે મુશ્કેલ હતા, કારણ કે વર્ષોથી શાકભાજી વેચતો હતો. અચાનક સ્કૂલના ક્લાસરૂમમાં બેઠો ત્યારે અજીબ લાગતું, પરંતુ રતન ટાટાના શબ્દો તેને યાદ આવતા. બેટા, જીવનમાં ક્યારેય હાર માનતો નહીં. ખૂબ મહેનત કરજે. તું કંઈક કરી શકે એમ છે. ધીમે ધીમે આ છોકરાનું પરિણામ સુધરતું ગયું. શિક્ષકો પણ કહેતા કે આ છોકરો ખાસ છે. ઇમરાન પણ કહેતો, સાહેબ, હું મહેનત કરી રહ્યો છું. હું એક દિવસ મોટો માણસ બનીશ. તેના ચહેરા પરનો વિશ્વાસ જોઈને રતન ટાટાના હોઠ પર સ્મિત આવી જતું. સમય પસાર થતો ગયો. ઇમરાન 10મા ધોરણમાં આવ્યો. ઘરમાં હજી તંગી હતી, પરંતુ હવે તેને આશા હતી. રતન ટાટાએ તેને યુપીએસસી વિશે કહ્યું. બેટા, તું આઈએએસ, આઈપીએસ જેવી પરીક્ષાઓ આપી શકે છે અને દેશની સેવા કરી શકે છે. ઇમરાન બોલ્યો. સાહેબ, એ તો મોટા લોકો આપે છે. હું કેવી રીતે આપી શકું? બેટા, તું પણ મોટો માણસ બની શકે છે. મહેનત કર. હું છું ને તારી સાથે. એ દિવસથી ઇમરાનના જીવનમાં એક નવો ધ્યેય આવ્યો. તેણે નક્કી કરી લીધું, હું કલેક્ટર બનીશ. સમય ઝડપથી પસાર થયો. રતન ટાટાની મદદથી ઇમરાન હવે શાળાનો શ્રેષ્ઠ વિદ્યાર્થી બની ગયો. ધોરણ 10માં તેણે પ્રથમ ક્રમે બોર્ડની પરીક્ષા પાસ કરી. એ દિવસ ઇમરાન માટે જ નહીં, તેની મમ્મી માટે પણ ગર્વનો દિવસ હતો. ઝૂંપડપટ્ટીમાં રહેતી એ સ્ત્રીની આંખોમાં પહેલી વાર વિશ્વાસ ઝળહળી રહ્યો હતો. મારો દીકરો ખરેખર કંઈક બની શકે છે. રતન ટાટાએ પણ તે દિવસે ઇમરાનને બોલાવ્યો. બેટા, અભિનંદન. તું મહેનત કરતો રહ્યો. આજ તારું સૌથી મોટું હથિયાર છે. હવે આગળનું પગલું ધોરણ 12 પછી કોલેજ અને પછી યુપીએસસી. ઇમરાનના દિલમાં ધીમે ધીમે આઈએએસ બનવાનું સપનું મજબૂત બનતું ગયું. પણ રસ્તો સરળ નહોતો. ઘરમાં હજી ગરીબી હતી. તેની મમ્મીનું આરોગ્ય દિવસે ને દિવસે ખરાબ થતું હતું. ડોક્ટરોની ફી, દવાઓના ખર્ચા, આ બધું રતન ટાટા પૂરું પાડતા હતા. ઇમરાનને હંમેશા લાગતું, આ માણસ મારી પાછળ આટલું બધું કરી રહ્યો છે તો હું નિષ્ફળ નહીં જાઉં. ધોરણ 12માં તેણે સાયન્સ લીધું. શહેરની જાણીતી શાળામાં ભણતો હતો. સવારે સ્કૂલ છે તો સાંજે લાઇબ્રેરીમાં બેસીને અભ્યાસ કરતો. તેના મિત્રો અવારનવાર કહેતા, અરે ઇમરાન, તું આટલો બધો અભ્યાસ કેમ કરે છે? તે હસીને કહેતો, મારા માટે અભ્યાસ મજાક નથી, મારો શ્વાસ છે. મારે મારા સપના સુધી પહોંચવાનું છે. રતન ટાટા તેને કહેતા,
એક દિવસ તું જે સ્થાન પર પહોંચીશ ને ત્યારે લાખો લોકો તારી પ્રેરણા લેશે. ઇમરાનની આંખોમાં ચમક આવી ગઈ. સાહેબ, હું તમારી આશાને નિરાશા નહીં થવા દઉં. ધોરણ 12 પછી ઇમરાને શહેરની મોટી કોલેજમાં અભ્યાસ લીધો. ત્યાં તેને પહેલી વાર એવું લાગ્યું કે આ દુનિયા કેટલી મોટી છે. અહીંયા બધા વિદ્યાર્થીઓ ધનિક પરિવારમાંથી આવતા. નવા કપડાં, મોંઘા ફોન, કાર અને બધાયની વચ્ચે આ સાદા કપડાં પહેરેલો ગરીબ છોકરો. ઘણા દિવસ સુધી તેને અજીબ લાગતું, પણ તે મનમાં કહેતો, મારો રસ્તો અલગ છે. મારે આઈએએસ બનવું છે. હું હાર માનવાનું નથી. કોલેજમાં પણ તે શ્રેષ્ઠ પરિણામ લાવ્યો. દરેક પ્રોફેસર તેની મહેનત જોઈને ચકિત થઈ જતા. રતન ટાટા સમયાંતરે તેને મળતા અને કહેતા, બેટા, હવે યુપીએસસી માટે તૈયાર થઈ જા. તારે દેશની સેવા કરવાની છે. તારી કહાની લાખો બાળકો માટે ઉદાહરણ બનશે. ઇમરાન હવે રાત દિવસ મહેનત કરતો. યુપીએસસીનો સિલેબસ, પુસ્તકો, નોટ, કરંટ અફેર્સ બધું ગળે ઉતારતો. ક્યારેક રાત્રે 2 વાગ્યા સુધી અભ્યાસ કરતો. તેની મમ્મી પથારીમાં પડેલી રહીને કહેતી, બેટા, થોડી ઊંઘ લઈ લે. તું એટલી મહેનત કરે છે. ઇમરાન નમ્રતાથી કહેતો, મમ્મી, હું હવે રોકાઈશ નહીં. મારા સપના હવે હકીકત બનવા જ જોઈએ. તેનું જીવન બહુ સંઘર્ષભર્યું હતું. હવે યુપીએસસીની પહેલી પરીક્ષા તેણે આપી. પરિણામ આવ્યું. તે નાપાસ થયો. તેને ભારે આઘાત લાગ્યો. આખો દિવસ તે ચૂપચાપ બેઠો રહ્યો. સાંજે રતન ટાટાનો ફોન આવ્યો. કેમ ઇમરાન, શું થયું? તે રડતા રડતા બોલ્યો, સાહેબ, હું ફેલ થયો. ત્યારે રતન ટાટાએ શાંત અવાજમાં કહ્યું, બેટા, આ પ્રથમ પગલું છે. નિષ્ફળતા અંત નથી, શરૂઆત છે. હું તારા પર વિશ્વાસ રાખું છું. તું ફરી તૈયારી કર. એ શબ્દો ઇમરાનના હૃદયમાં વીજળી સમા વસી ગયા. તે રાત્રે તેણે નક્કી કરી લીધું, હું હાર માનવાનું નથી. તે ફરી તૈયારીમાં લાગી ગયો. બીજી વાર પરીક્ષા આપીને પ્રિલિમ્સ પાસ કર્યું. પછી મેઇન્સ આવી. મેઇન્સ પછી ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો. એ દિવસ તેના જીવનનો સૌથી મોટો દિવસ હતો. રતન ટાટાએ તેને ફોન કર્યો, બેટા, નર્વસ થવાનું નહીં. તું જે છે તે જ રહીને વાત કરજે. ઇમરાનના ચહેરા પર સ્મિત આવ્યું. સાહેબ, તમે મારી સાથે છો એટલે હું હારવાનો નથી. ઇન્ટરવ્યૂના દિવસે ઇમરાન સિમ્પલ કપડાં પહેરીને યુપીએસસીની ઓફિસમાં ગયો. તેની આંખોમાં વિશ્વાસ હતો. તેના શબ્દોમાં ઈમાનદારી. તે જ ઇન્ટરવ્યૂમાં તેણે પોતાની કહાની કહી દીધી. ગરીબી, ઝૂંપડપટ્ટી, શાકભાજીની ટોપલી અને એક માણસ જેણે તેનો હાથ પકડ્યો. ઇમરાનના યુપીએસસી ઇન્ટરવ્યૂનો દિવસ પસાર થયો. હવે માત્ર પરિણામની રાહ હતી. આખું ઘર ઉત્સુક હતું. ઝૂંપડપટ્ટીના લોકો પણ હવે એને ઓળખવા લાગ્યા. અરે, એ છોકરો છે ને જે શાકભાજી વેચતો હતો, હવે આઈએએસની પરીક્ષા આપી છે. ઇમરાનની મમ્મી રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે હે પરમેશ્વર, મારા દીકરાનું સપનું પૂરું કરજે. રતન ટાટા જાણતા હતા કે આ બાળક માત્ર પોતાનું જીવન બદલવા નથી ભણ્યો, પણ હજારો બાળકોને પ્રેરણા આપશે. એક સવારે ઇન્ટરનેટ પર પરિણામ આવ્યું. ઇમરાન લાઇબ્રેરીમાં બેઠો હતો. તેના હાથ કાંપતા હતા. તેને પોતાનો રોલ નંબર ટાઈપ કર્યો. સ્ક્રીન પર નામ આવ્યું, ઇમરાન અહેમદ, ઓલ ઇન્ડિયા રેન્ક 36. પહેલા તો વિશ્વાસ ન થયો. આંખોમાંથી આંસુ આવી ગયા. હું આઈએએસ બની ગયો. તે સમયે મમ્મીને ફોન કર્યો. મમ્મી, હું પાસ થઈ ગયો. રડતા રડતા મા બોલી, બેટા, તે મારા સપનાથી પણ મોટું કરી બતાવ્યું. ભગવાન તને ખૂબ આશીર્વાદ આપે. પછી રતન ટાટાને ફોન કર્યો. સાહેબ, હું આઈએએસ બની ગયો. રતન ટાટાના હોઠ પર પણ સ્મિત આવી ગયું. મને ખબર હતી બેટા, તું કરી બતાવીશ. હવે તું માત્ર મારી નહીં, દેશની આશા છે. તે દિવસ ઝૂંપડપટ્ટીમાં ઉત્સવ જેવો હતો. પાડોશીઓ, મિત્રો, શિક્ષકો બધા આવ્યા. એક નાનો છોકરો જે ક્યારેક તડકામાં શાકભાજી વેચતો હતો, આજે દેશના સૌથી મોટા હોદ્દા પર પહોંચ્યો હતો. થોડા મહિના પછી એક પ્રખ્યાત ન્યૂઝ ચેનલે તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો. સ્ટુડિયો ભરાઈ ગયો. કેમેરા, લાઇટ્સ, એન્કર બધા ઉત્સુક હતા. એન્કરનો પહેલો જ સવાલ, ઇમરાન સાહેબ, તમે અનાથ જેવી ગરીબીમાંથી આવીને આજે કલેક્ટર બની ગયા, એ પાછળનું રહસ્ય શું છે? થોડીવાર માટે તો તે ચૂપ રહ્યો. આંખોમાં આંસુ આવી ગયા.
પછી નમ્ર અવાજમાં બોલ્યો, મારા જીવનનું રહસ્ય એક જ માણસ છે, શ્રી રતન ટાટા. હું ત્યારે 16-17 વર્ષનો હતો. તડકામાં શાકભાજી વેચતો, ખાવાનું પૂરું પાડવા માટે દિવસ રાત મહેનત કરતો. એક દિવસ સાદા કપડામાં એક સાહેબ મારી પાસે આવ્યા. મેં વિચાર્યું કે ગ્રાહક હશે, પણ તેમણે મારા જીવનનો રસ્તો બદલી નાખ્યો. તેમણે મને ભણવા પ્રોત્સાહિત કર્યો, મારા બધા ખર્ચા ઉઠાવ્યા અને મને વિશ્વાસ આપ્યો. જો એ સાહેબે મારો હાથ ન પકડ્યો હોત તો હું આજે ક્યાંક ભાજી વેચતો હોત. મારી પાસે બધું નથી, પણ મારી પાસે તેમના આશીર્વાદ છે. હું આજે જે છું એ માત્ર તેમના કારણે છું. સ્ટુડિયો તો શાંત થઈ ગયો. એન્કરની આંખોમાં પણ આંસુ આવી ગયા. કેમેરા સામે બેઠેલા લોકોના દિલને સ્પર્શી ગયા. રતન ટાટા પણ પોતાના ઘરમાં ટીવી પર ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ચમક હતી. તેમણે કહ્યું, આ બાળક આજે ખરેખર મારા સપનાથી પણ આગળ ગયો છે. આગળ ઇમરાન બોલ્યો, હું આ હોદ્દા પર રહીને ફક્ત કાગળ ઉપર સહી નહીં કરું, પરંતુ મારા જેવા હજારો બાળકોને તક આપીશ. હું તેમને બતાવીશ કે ગરીબી કોઈ અવરોધ નથી. જો વિશ્વાસ અને તક મળે તો કોઈ પણ બાળક કલેક્ટર બની શકે છે. તે દિવસે ઇમરાન માત્ર એક કલેક્ટર ન હતો, તે પ્રેરણાનું નામ બની ગયો હતો. ઝૂંપડપટ્ટીના બાળકો એની તસવીર જોઈને કહેતા, અરે, આ આપણા ઇમરાનભાઈ છે. એક દિવસ આપણે પણ એમના જેવા બનીશું. રતન ટાટાએ ઇમરાનને ફોન કર્યો. બેટા, તારો ઇન્ટરવ્યૂ જોયો, મને ગર્વ થયો. ઇમરાન સ્મિત સાથે બોલ્યો, સાહેબ, તમે ન હોત તો હું અહીં ન આવી શકત. તમારો હાથ મારી સાથે હતો, એટલે જ હું આજે અહીં છું. હવે હું તમારી જેમ જ બીજા બાળકોના હાથ પકડીશ. રતન ટાટાના દિલમાં એક શાંતિ થઈ અને વિચાર્યું, જિંદગીનો સાચો અર્થ એ છે કોઈના જીવનમાં પ્રકાશ લાવવો. ટ્રેનિંગ પૂરી થયા પછી ઇમરાનને એક જિલ્લામાં કલેક્ટર તરીકે નિમણૂક મળી. પ્રથમ દિવસ તે પોતાના ઓફિસમાં બેઠો ત્યારે તેને એ તડકામાં શાકભાજી વેચતી પોતાની જ છબી યાદ આવી ગઈ. એ ઇમરાન જેણે ક્યારેય કલ્પના પણ ન કરી હતી કે તે આ ખુરશી પર બેસશે. તેણે મનમાં વિચાર્યું, આ ખુરશી મારે માટે સત્તા નથી, જવાબદારી છે. તે દિવસે ઇમરાનનો દિવસ સવારે 6 વાગે શરૂ થતો. ઝૂંપડપટ્ટીમાં જઈને બાળકોને મળતો, શાળામાં મુલાકાત લેતો, ગરીબ બાળકોને સ્કોલરશીપ, પુસ્તકો અને માર્ગદર્શન આપતો. ઇમરાન દરેક બાળકને કહેતો, હું પણ તમારી જેમ જ ગરીબ હતો. ગરીબી કોઈ અવરોધ નથી. મહેનત, વિશ્વાસ અને તક, એ 3 વસ્તુઓ તમને બદલી શકે છે. લોકો હવે તેને માત્ર કલેક્ટર નહીં પણ જન કલેક્ટર કહેવા લાગ્યા. ગામડાના લોકો કહેતા, એ આપણા જેવા છે, અમારી વચ્ચેના છે. એક દિવસ રતન ટાટા તેના જિલ્લાની મુલાકાતે આવ્યા. ઇમરાન પોતે બારણે જઈને તેમને આવકારવા ઊભો થયો. તેમણે બંને એકબીજાને જોઈને સ્મિત કર્યું. રતન ટાટાએ ધીમેથી કહ્યું, બેટા, તું જે કરી રહ્યો છે તે મારી કલ્પના કરતાં પણ મોટું છે. તું હવે બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવી રહ્યો છે. ઇમરાને નમ્રતાથી જવાબ આપ્યો, સાહેબ, તમે મને જે આપ્યું છે તેમ બીજાને આપી રહ્યો છું. તમે મારો હાથ પકડ્યો, હવે હજારો લોકોના હાથ હું પકડીશ. એ દિવસે જિલ્લામાં એક વિશાળ કાર્યક્રમ યોજાયો. ગરીબ બાળકો, તેમની માતાઓ, શિક્ષકો બધાએ ભેગા થઈને રતન ટાટા અને ઇમરાનને અભિનંદન પાઠવ્યા. એક નાનો છોકરો ઇમરાનની પાસે આવ્યો અને બોલ્યો, હું પણ તમારા જેવો બનવા માંગુ છું. ઇમરાને તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા, જરૂર બનીશ. તું ફક્ત વિશ્વાસ રાખજે અને મહેનત કરજે. રતન ટાટા બોલ્યા, મેં મારા જીવનમાં ઘણા પ્રોજેક્ટ કર્યા, ઘણા ઉદ્યોગો ઊભા કર્યા, પણ આજે હું ઇમરાનને જોઈને સમજું છું કે માનવ જીવનમાં સૌથી મોટું રોકાણ માણસમાં કરેલું હોય છે. એ જ સાચો નફો છે. લોકોના ચહેરા પર આંસુ અને સ્મિત બંને હતા. તે દિવસે રતન ટાટા અને ઇમરાન બાજુબાજુમાં ઊભા હતા. એકે બીજાને જીવન આપ્યું હતું અને બીજાએ જીવનને અર્થ આપ્યો હતો. વર્ષો બાદ જ્યારે ઇમરાનનું નામ દેશભરમાં પ્રસિદ્ધ થયું ત્યારે તેને હંમેશા એક વાત પુનરાવર્તિત કરી, મેં કોઈ મિરેકલ નથી કર્યું, મારી પાસે એક માણસનો હાથ હતો. જો દરેક સક્ષમ માણસ એક ગરીબ બાળકનો હાથ પકડી લે તો દેશમાં હજારો ઇમરાન ઊભા થઈ શકે. રતન ટાટા પણ પોતાના અંતિમ વર્ષોમાં વારંવાર કહેતા,
હું ઉદ્યોગપતિ છું, પણ મારા જીવનનું સાચું સર્જન ઇમરાન છે. દોસ્તો, હું આશા રાખું કે તમને આજની આ કહાની ખરેખર પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.